રાજકોટ જેતપુર 6 લેન હાઈવેને લઈ કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે। 6 લેનનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી ટોલ ન વસૂલવાની માંગ કરી છે। રોડ નહીં તો ટોલ નહીંના નારા સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ચક્કા જામ કરવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો। પોલીસે 10થી વધારે કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી છે। જેતપુર 6 લેન હાઈવેને લઈને છેલ્લા ઘણા દિવસોથી કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। રાજકોટ જેતપુરનો 6 લેન હાઈવેનું કામ ચાલુ છે, પરંતુ જે બિસ્માર રસ્તા સાથે સાથે ટ્રાફિકની સમસ્યા ખૂબ જ વધારે છે, જેને કારણે રાજકોટવાસીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે। આ જ વાતને લઈને કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે અને રોડ નહીં તો ટોલ નહીંનો નારો છે તે લગાવવામાં આવ્યો છે। જે પ્રકારે દ્રશ્યો આપને બતાવવા માંગીશ કે કોંગ્રેસ છે તેમના દ્વારા આજે ચક્કાજામની વાત છે તે કરવામાં આવી છે, જેને લઈને જ અત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે અહીં ગોઠવવામાં આવી છે। બીજી તરફ જે કોંગ્રેસના જે આગેવાનો છે તેઓ પણ અહીં પહોંચ્યા છે અને તેમના દ્વારા જે વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવ્યું છે। રોડ નહીં તો ટોલ નહીંના નારા લગાવવામાં આવ્યા છે। આપણી સાથે કોંગ્રેસના આગેવાન છે, શું કહેશો, શું વિરોધ પ્રદર્શન છે આજે? રાજકોટથી જેતપુર જે 6 લેન હાઈવેનું કામગીરી ચાલુ છે, એમાં લોટ પાણીના લાકડા છે। રાજકોટ કલેક્ટરે પણ 2 દિવસ પહેલા જઈને ફોટા પડ્યા, પણ કોઈ જાતની કામગીરી કરી નથી। એટલે રોડ નહીં તો ટોલ નહીં। ને ગઈકાલે જે પૂર્વ મુખ્યમંત્રી એમપીના જે હતા જુનાગઢ માર્મિક ટકોર કરી, ભાઈ રાજકોટથી જુનાગઢથી રાજકોટ આવવું હોય તો પણ કોઈ જાતની રોડની સગવડ નથી। એટલે મારે ફ્લાઇટ મોડી થઈ, માર્મિક ટકોર કરી, પણ કોઈ જાતની કામગીરી થતી નથી। પણ એટલે કોઈ કામગીરી છે તે થતી નથી। રોહિતભાઈ રાજપૂત આપણી સાથે છે। રોહિતભાઈ, શું કહેશો, શું વિરોધ છે? રાજકોટ જેતપુર 6 લેન હાઈવેની નિર્માણ કામગીરી ચાલુ છે। દરરોજ વાહન ચાલકો માટે આ માથાનો દુખાવો સમાન બન્યો। ખાલી રાજકોટ જેતપુર હાઈવેનું નામ સાંભળો ત્યાં વાહન ચાલકોને માથાનો દુખાવો શરૂ થઈ જાય। દરરોજ કલાકોનો ટ્રાફિક ચક્કાજામ, બિસ્માર રસ્તાઓ, બિનકાયદેસર ટોલ વસૂલાત, અકસ્માતોની હારમારા। અમે જ્યાં રજૂઆતો કરવાની હતી નેશનલ હાઈવે ઓથોરિટી અને કલેક્ટર ઓફિસમાં કરી છે, તેમ છતાં તંત્રએ કોઈ જાતની નક્કર કાર્યવાહી નથી કરી। ગઈકાલે શિવરાજસિંહ ચૌહાણ આપણી રાજકોટની કદર કરી ગયા, કીધું કે આ હાઈવેની મને ખરાબ અનુભવ થયો છે। તો રાજકોટના સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓ કરે છે શું? ખૂબ જ સરળ આજે અમારે હાઈવે ચક્કાજામનો કાર્યક્રમ છે। પણ એટલે જે પ્રકારે અત્યારે જે કોંગ્રેસના જે આગેવાનો છે તેઓ અત્યારે જે ચક્કાજામ છે તે કરવા માટે પહોંચ્યા છે અને તેમના દ્વારા જે વિરોધ પ્રદર્શન છે તે કરવાનું છે। રાજકોટ જે જેતપુર વચ્ચેનો 6 લેન હાઈવે છે અને આ હાઈવેનો જે અત્યારે ચક્કાજામ કરી અને કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તેઓ અત્યારે વિરોધ પ્રદર્શન છે તે કરવા માટે પહોંચ્યા છે। જે પ્રકારે તમે અત્યારે જે દ્રશ્યો છે તે જોઈ રહ્યા છો કે કોંગ્રેસના આગેવાનો છે તે અત્યારે રસ્તા પર જે પહોંચી રહ્યા છે અને તેમના દ્વારા જે ચક્કાજામ કરી અને આ વિરોધ પ્રદર્શન છે તે અત્યારે કરવામાં આવ્યું છે। કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તે અત્યારે નેશનલ હાઈવે પર બેસી ગયા છે અને તેમના દ્વારા જે વિરોધ પ્રદર્શન છે તે અત્યારે સ્પષ્ટપણે કરવામાં આવ્યું છે। જે પ્રકારે તમે અત્યારે દ્રશ્ય જોઈ રહ્યા છો કે પોલીસ છે તે તમામ લોકો છે તેમની અત્યારે અટકાયત છે તે કરી રહી છે। કામગીરી પૂરી ન થાય ત્યાં સુધી ટોલ પૂરો કરવામાં આવે। દરરોજ કલાકોનો ટ્રાફિક। જે પ્રકારે દ્રશ્ય અત્યારે જોઈ રહ્યા છો કે જે પોલીસ છે તે કોંગ્રેસના આગેવાન રોહિત રાજપૂત સહિતના જે લોકો છે તેમની ટીંગાટોળી કરી અને તેમની અટકાયત છે તે અત્યારે કરી રહી છે। કોઈ જાતની નક્કર કાર્યવાહી નહીં। વાહન ચાલકોની એક જ માંગ છે, જ્યાં સુધી રોડ નહીં ત્યાં સુધી ટોલ નહીં। ત્યારે જે કોંગ્રેસના અન્ય જે આગેવાનો છે તેમની પણ જે પોલીસ છે તેમના દ્વારા જે અટકાયત છે તે અત્યારે અહીં કરવામાં આવી છે। જે લોકો જે વિરોધ પ્રદર્શન છે તે કરી રહ્યા છે। સૌથી મહત્વની વાત છે કે રાજકોટ 6 લેન હાઈવેનું જે કામગીરી છે છેલ્લા ઘણા સમયથી ચાલુ છે, પરંતુ જે ઝડપથી કામગીરી થવી જોઈએ તે કરી નથી અને જે તાજેતરમાં જે એજન્સી છે તે એજન્સીને પણ 25 લાખ રૂપિયા જેટલો દંડ છે તે ફટકારવામાં આવ્યો હતો અને તેને લઈને જ કોંગ્રેસ દ્વારા આ અંગેનો જે વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવ્યું હતું। અને અત્યારે જે પ્રકારે તમે અત્યારે દ્રશ્ય જોઈ રહ્યા છો કે કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તેમની પોલીસ છે તેમના દ્વારા અટકાયત છે તે કરવામાં આવી છે અને જ્યાં સુધી આ કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી ટોલ પણ ન ઉઘરાવવા માટેની માંગ છે તે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તે કરી રહ્યા છે અને તેને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9।